નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા અભ્યાસક્રમમાં આગળ વ્યાકરણના એકમની આપણે ચર્ચા કરીશું. આપણો એ વ્યાકરણના બે એકમ ચલાવ્યા હતા. આજે આપણે વ્યાકરણ એકમ 3 વિશે અભ્યાસ કરીશું. વ્યાકરણ એકમ 3 નું ટાઇટલ છે વાક્ય વિષયક સજ્જતા. વાક્ય વિષયક સજ્જતા એટલે કે વાક્યની સાજ સજાવટ સાથેની તૈયારી. એટલે કે વાક્યને કઈ રીતે શણગારવું અથવા તો વાક્ય કઈ રીતે બનાવવું એ વિશે આપણે આ એકમમાં અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈ વખતે જે વ્યાકરણના મુદ્દા ચલાવ્યા હતા એમાં આપણે શબ્દ વિશે સમજતા હતા, બરોબર? કે શબ્દ કઈ રીતે બનાવવો, મૂળ અંગ ઉપરથી શબ્દ આપણે કઈ રીતે બને છે, નવા નવા શબ્દોની રચના કઈ રીતે કરવી, પ્રત્યયો શું કામ લાગે છે, પ્રત્યય દ્વારા કેવી રીતે નવા નવા શબ્દો બનાવી શકાય છે. તો એ વખતે આપણે શું કરતા હતા કે શબ્દોનું મહત્વ એ વખતે જોયું હતું આપણે. અને એ વખતે આપણે એ સમજ્યા હતા કે વાક્યમાં શબ્દોનું મહત્વ શું. કોઈ પણ વ્યક્તિને જ્યારે આપણે કંઈ પણ કહેવું હોય, કંઈ પણ સમજાવવું હોય તો સૌપ્રથમ આપણે શું કરતા હતા, વાક્ય શબ્દની પસંદગી કરતા હતા, બરોબર? એટલે કે આપણે સામેની વ્યક્તિને આપણા જે ભાવ રજૂ કરવા છે અથવા તો કંઈ પણ લખાણ લખવું છે તો આપણે સૌપ્રથમ શબ્દોની પસંદગી કરતા હતા. અને ચોક્કસ શબ્દોની પસંદગી કરવાથી આપણું અર્થગ્રહણ સારું થાય એ આપણે જોયું હતું. પણ વિદ્યાર્થી મિત્રો, વાક્ય બનાવવામાં શું ફક્ત શબ્દો મૂકી દઈએ તો શબ્દો દ્વારા વાક્ય બની જાય છે? ના મિત્રો, એ વસ્તુ ખરી કે વાક્ય બનાવવા માટે સારા શબ્દોની જરૂર હોય જ છે. ચોક્કસ શબ્દો હોય જ વાક્યમાં. પણ શું વાક્યમાં શબ્દો ગોઠવી દેવાથી તે શબ્દો વાક્યો બની જાય છે? ના મિત્રો, હંમેશા શબ્દને વાક્યમાં ગોઠવી દેવાથી તે શબ્દ વાક્ય બની જતું નથી. પરંતુ જે વાક્ય શબ્દ રહે એ શબ્દને શું કરવામાં આવે છે, અનુભવ પ્રત્યયો આગળ પાછળ લગાડવામાં આવે છે અને એના પછી વાક્યમાં યોગ્ય ક્રમ પ્રમાણે મૂકવામાં આવે છે, ત્યારે તે શબ્દ વાક્ય બને છે. શબ્દોની યોગ્ય પસંદગી, શબ્દોનો યોગ્ય ક્રમ, વિભક્તિના પ્રત્યયો એટલે કે અનુભવ, નામયુક્તો, નિપાતો, વિરામ ચિહ્નો, આ બધું જે છે એ યોગ્ય સ્થાને મૂકવાથી શું થાય છે, વાક્ય બને છે. અને એના કારણે આપણી જે અભિવ્યક્તિ રહી એ સચોટ બને છે અને સામેની વ્યક્તિ જે સમજાવવા માંગે છે એ સરળતાથી સમજી શકાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, જે આપણે શબ્દો તો લઈએ છીએ પણ શબ્દોનું વાક્યમાં રૂપાંતર કરવા માટે આપણે શું કરવું પડે છે, તો સૌપ્રથમ શબ્દની પસંદગી કરવી પડે છે, બરોબર? કોઈ પણ વાક્ય બનાવવા માટે. ત્યારબાદ જે શબ્દ રહે એ શબ્દને વાક્યમાં યોગ્ય ક્રમ મૂકવા પડે છે, એટલે કે શબ્દોને યોગ્ય ક્રમમાં વાક્યમાં ગોઠવવું પડે છે. ત્યારબાદ જે પ્રત્યયો રહ્યા એ પ્રત્યયોનો ઉપયોગ કરવો પડે છે, બરોબર? પ્રત્યયનો ઉપયોગ કર્યા પછી નામયોગ્યનો ઉપયોગ કરવો પડે છે, નિપાતો, વિરામચિહ્નો, આ તમામ બાબતોનો યોગ્ય ક્રમ પ્રમાણે ઉપયોગ કરી અને પછી એમાંથી આપણે વાક્ય બનાવી શકાય છે, બરોબર? આપણે આગળ જોયું હતું કે વાક્ય સારું બનાવવા માટે આપણે શબ્દની પસંદગી કરીએ છીએ. તો શબ્દની પસંદગી તો છે પણ એકલા શબ્દોથી વાક્ય બની જતું નથી. વાક્ય બનવા માટે આ તમામ ચીજ વસ્તુઓ જરૂરી છે, બરોબર? તો વિદ્યાર્થી મિત્રો, આપણું જે વાક્ય વિષયક જે સજ્જતા એકમ રહ્યું એમાં વાક્યો કઈ રીતે બનાવાય છે, શબ્દ કઈ રીતે બને છે તો આપણે જોયું. પણ શબ્દ પછી પદ કઈ રીતે બને છે, પદ પછી આપણું વાક્ય કઈ રીતે બને છે એ આપણે અભ્યાસ કરીશું. ત્યારબાદ જે પદો રહે એ પદો વચ્ચે એકબીજા વચ્ચેનો સંબંધ કોને કહેવાય છે, એકબીજા વચ્ચેનો સંબંધ કેવો હોય છે એ પણ આપણે જોઈશું. આ એકમમાં આ શબ્દ અને પદ ઉપરાંત જે વાક્યોના પ્રકારો કયા છે, ક્રિયાપદના આધારે વાક્યોના પ્રકારો કેવા છે એનો અભ્યાસ કરીશું. ત્યારબાદ અલગ અલગ જે વાક્યોના પ્રકાર આવે તો એ વાક્યોના પ્રકારો વિશે પણ આપણે આમાં અભ્યાસ કરીશું, બરોબર? તો વિદ્યાર્થી મિત્રો, આપણા એકમનો પહેલો મુદ્દો છે શબ્દ અને પદ. શરૂઆતમાં આપણે આટલું તો સમજી લીધું કે શબ્દ પરથી વાક્ય કઈ રીતે બનાવે છે. એટલે શબ્દ મૂકવાથી વાક્ય બની જતું નથી, બરોબર? પણ શબ્દમાંથી વાક્ય બનાવવા માટે અમુક ચીજ વસ્તુની જરૂર પડે છે, જેમાં સૌપ્રથમ શબ્દની પસંદગી કરવામાં આવે છે, શબ્દને યોગ્ય ક્રમમાં ડાળવામાં આવે છે. ત્યારબાદ વિભક્તિના પ્રત્યયો એટલે કે અનુભવ લગાડવામાં આવે છે શબ્દોની પાછળ, એને નામ યોગ્ય લગાડવામાં આવે છે, એને પ્રત્યયો પણ લગાડવામાં આવે છે, નિપાતો લગાડવામાં આવે છે, વિરામ ચિહ્નો, અને તમામ વસ્તુઓ યોગ્ય સ્થાને મૂકવામાં આવે તો એ વાક્ય બને છે અને આપણે સચોટ અને અભિવ્યક્તિક્ષમ એ વસ્તુ એ વાક્ય બને છે, બરોબર? તો આપણે વાક્ય વિશે તો સૌપ્રથમ આપણે સમજ મેળવી લીધી. હવે વાક્યમાં શબ્દ કોને કહેવાય છે અને પદ કોને કહેવાય છે એ આપણે જાણી લઈએ.
અહીંયા ઉદાહરણ આપ્યું છે હું 12 વર્ષ ઉત્તર 13 વર્ષ 20 બરોબર. તો વિદ્યાર્થી મિત્રો આ જુઓ આપણે આને આખું વાક્ય નહીં કહીએ બરોબર, કારણ કે અહીંયા હું શબ્દ છે, 12 શબ્દ છે, વર્ષ શબ્દ છે, ઉત્તર 13 વર્ષ 20, તો આ એકબીજા શબ્દ સાથે શું છે તાલમેલ બેસતો નથી. આ ફક્ત એક શબ્દ જ છે બરોબર, પણ આ શબ્દો પાછળ આપણે જો નિપાતો મૂકીએ તો શું થશે, એકબીજા શબ્દો સાથેનો સંબંધ નક્કી થશે. અહીંયા નિપાતો મૂકીશું તો શું થશે, માફ કરજો, અનુપમ મૂકીશું તો શું થશે કે જે શબ્દ રહે એ શબ્દનો આખો અર્થ નીકળશે. હું એક શબ્દનો અર્થ નીકળશે પણ અન્ય શબ્દ સાથેનો એનો સંબંધ કેવો છે એ આપણને મળશે બરોબર. તો આપણે જોઈએ તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું 12 વર્ષ ઉત્તર 13 વર્ષ 20 આ પ્રમાણે ફક્ત શબ્દો લખ્યા હતા, તો આપણે એનો અર્થ સમજમાં નથી આવતો. પણ આ જે શબ્દ રહે એ શબ્દની પાછળ પ્રત્યયો લગાડ્યા તો શું થયું, એકબીજા શબ્દો સાથેનો એનો સંબંધ નક્કી થયો. અહીંયા મોટી જગ્યાએ ને પ્રત્યય લગાડ્યો એટલે મને 12 બરોબર, અહીંયા પણ હું શબ્દ અથવા તો હું પ્રત્યય લગાડ્યો એના કારણે શું થયું કે મને 12મું વર્ષ ઉતરીને 13મું વર્ષ બેઠું. તો આ પ્રમાણે શું થયું, આપણે દરેક શબ્દોમાં અલગ અલગ પ્રત્યયો લગાડ્યા એના કારણે આખા શબ્દમાં આપણે અર્થ મળી ગયો. એવું છે બીજું ઉદાહરણ છે બા આંખો શ્રાવણ ભાદરવો વર્ષ હોવ. અહીંયા પણ આ બધા શું છે શબ્દ છે બરોબર. આગળ જણાવ્યું પ્રમાણે કે આપણે શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી દેવાથી વાક્ય બનતું નથી, પણ એની પાછળ શું લગાવવું પડે છે, પ્રત્યયો મૂકવા પડે છે, નામ યોગ્યો મૂકવા પડે છે, વિરામ ચિહ્ન નિપાતો તમામ વસ્તુઓની જરૂર છે બરોબર, અને એના કારણે આપણું વાક્ય બને છે. અહીંયા પણ એવું જ ઉદાહરણ છે કે અહીંયા શું કર્યું છે, ફક્ત શબ્દો મૂકી દીધા છે. તો આ શબ્દો મૂકવાથી આપણું સંપૂર્ણ વાક્ય બનતું નથી, પણ એની પાછળ આપણે શું કરવું પડે છે, પ્રત્યયો ચોક્કસ જ લગાડવા પડે છે. હવે અહીંયા જોઈએ તો એનો જવાબ કેમ થશે, અહીંયા જુઓ આ જે શબ્દો તો બા આંખો શ્રાવણ ભાદરવો વર્ષ હોવ તે શબ્દ જતા, પણ એને આપણે પ્રત્યય લગાડીએ તો આપણું વાક્ય બને છે. અહીંયા માની જગ્યાએ બાની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસતા હતા. તો આ શું થયું, બા શબ્દ તેની પાછળ ની પ્રત્યય લગાડ્યો એટલે બાની આંખો હતી પણ આંખો માંથી પ્રત્યય લગાડ્યો બરોબર, એટલે બાની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વર્ષની જગ્યાએ વરસતા હતા બરોબર. તો આ શું થયું, પ્રત્યય લગાડવાના કારણે શું થઈ, આપણે આખા વાક્યનો અર્થ ખબર પડે છે. આમ માત્ર આપણે શબ્દ જ વાંચી શકીએ છીએ, એનો વાક્યનો આપણો સંપૂર્ણ અર્થ મેળવી શકતા નથી. પરંતુ એની પાછળ જો આપણે પ્રત્યય લગાડવામાં આવે તો એક શબ્દનો અન્ય શબ્દ સાથેનો સંબંધ નક્કી કરી શકાય છે, અને આ પ્રમાણે પ્રત્યય લગાડવાથી શું થાય છે, સંબંધ નક્કી થાય છે અને આપણું આખું વાક્યનું અર્થગ્રહણ સરળતાથી કરી શકીએ છીએ. ત્યારબાદ ત્રીજો વાક્ય છે હું ગજુ વાંચિકા થેલી પકડ. હવે આ શબ્દની પાછળ આપણે જો પ્રત્યય લગાડીએ તો એનો જવાબ કંઈક આવો થશે, મારા ગજવામાં પાંચીકાની પડી. બરોબર. તો આ પ્રમાણે હું ગજુ પાંચિકા થેલી, તો આ પણ સેમ એક જ પ્રકારના ઉદાહરણ છે કે હું, તો અહીંયા આખા એના પાછળ પ્રત્યયો લગાડીને શબ્દ ચેન્જ કરો તો શું થાય છે કે મારા ગજવામાં પાંચિકાની થેલી પડી છે. તો અહીંયા ગજવા જે શબ્દ છે એની જગ્યાએ આપણે શું કરવું, પાછળ મા પ્રત્યય લગાડ્યું, પાંચિકા શબ્દ છે તો એની પાછળ ની પ્રત્યય લગાડ્યું, થેલી અહીંયા પકડ લખ્યું છે તો અહીંયા પડી છે. આ પ્રમાણે પ્રત્યય લગાડવાથી શું થયા, આ જે શબ્દો રહ્યા એ શબ્દો આખા વાક્યમાં પરિવર્તન પામે છે બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો આ જે શબ્દો રહ્યા એ શબ્દોની પાછળ આપણે પ્રત્યયો લગાડ્યા, એ પ્રત્યય લગાવવાથી આખા જે શબ્દો બન્યા એ શબ્દોને શું થયા, પદ તરીકે ઓળખાયા બરોબર, એટલે કે પદ તરીકે ઓળખવામાં આવે છે.
આ જે શબ્દો હતા, આ તમામે તમામ શબ્દો, એ શબ્દોની પાછળ જ્યારે આપણે પ્રત્યયો લગાડીએ છીએ એટલે પ્રત્યયો લગાડવાથી એ શબ્દો રહેતા નથી, પરંતુ પ્રત્યયો લગાડ્યા પછી એ શબ્દો પદનો દરજ્જો ધારણ કરે છે. બરોબર. અહીંયા બા, આખો, શ્રાવણ, તો આ જે શબ્દો રહ્યા, હવે અહીંયા આખો શબ્દ છે તો આખો એ શબ્દ છે, પણ એની પાછળ પ્રત્યય લગાડવામાં આવ્યું, માથી પ્રત્યય, તો શું થયું? આ આખો શબ્દ ન બનવા, પરંતુ આ પદનો દરજ્જો ધારણ કરે છે, એટલે કે આખું આ એક પદ થયું. બરોબર. એટલે આ પ્રમાણે શું થાય છે કે શબ્દને સૌપ્રથમ વિભક્તિના પ્રત્યયો લગાડી અન્ય શબ્દ સાથેનો આંતરસંબંધ નિશ્ચિત કરી આપવો પડે છે. બરોબર. કોઈ શબ્દ અન્ય શબ્દ સાથે પોતાનો સંબંધ નિશ્ચિત કરે ત્યારે પદ તરીકે ઓળખાય છે. સૌપ્રથમ શું કરવું પડે છે? જે શબ્દો હોય છે એ શબ્દને અનુગો અથવા તો પ્રત્યય લગાડવામાં આવે છે અને અન્ય શબ્દ સાથેનો એને સંબંધ નિશ્ચિત કરી આપવો પડે છે. એટલે આ જે શબ્દો છે આ શબ્દનો અન્ય શબ્દ સાથેનો એનો સંબંધ પહેલા પ્રત્યય લગાડીને સંબંધ નિશ્ચિત કરી આપવો પડે છે. અને જ્યારે આ પ્રમાણે પ્રત્યય લગાડવાથી જે સંબંધ નિશ્ચિત કરે છે એ વખતે જે શબ્દો બને છે, જે શબ્દને પ્રત્યય લગાડવામાં આવે છે, શબ્દ શું થાય છે? આપણા પદ તરીકે ઓળખાય છે. બરોબર. એટલે કે કોઈ શબ્દ અન્ય શબ્દ સાથે પોતાનો સંબંધ નિશ્ચિત કરે ત્યારે જ તે પદ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. અને પદ બનાવવા માટે હંમેશા પ્રત્યયનો ઉપયોગ કરવો જોઈએ અથવા તો પ્રત્યય મહત્વનું સાબિત થાય છે. ગમે તે શબ્દ હોય, શબ્દની પાછળ આપણે પ્રત્યય લગાડીએ અને એ શબ્દ અન્ય શબ્દ સાથે પોતાનો સંબંધ નિશ્ચિત કરે, નક્કી કરે, તો જે પદ તરીકે ઓળખાય છે. બરોબર. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બે વસ્તુ, શબ્દ અને પદ, એ વિશે આપણે જાણકારી મેળવી લીધી કે શબ્દ કઈ રીતે બને છે, શબ્દ કઈ રીતે બને છે આપણે આગળ જોયું હતું, પણ શબ્દ પરથી પદ કઈ રીતે બને છે એ આપણે જોઈ લીધું. બરોબર. કે ચોક્કસ શબ્દ હોય, શબ્દની પાછળ પ્રત્યય લગાડીએ અને અન્ય શબ્દ સાથે એ શબ્દ પોતાનો સંબંધ નક્કી કરે તો એને આપણે પદ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ બીજો મુદ્દો છે વાક્યમાં શબ્દ સંબંધ અને પદોની સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોયું પ્રમાણે સૌપ્રથમ શબ્દની પસંદગી થાય છે, એને પ્રત્યય લગાડવો પડે છે, પ્રત્યય લગાડી અને પછી એ શબ્દમાંથી પદનો દરજ્જો ધારણ કરે છે અને એક પદ અન્ય પદ સાથે સંબંધ નિશ્ચિત કરે છે અને એના પછી આખું વાક્ય તૈયાર થાય છે. બરોબર. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જે શબ્દ હોય એ શબ્દ એક અર્થ તત્વ ધારણ કરે છે. બરોબર. શબ્દ એક ચોક્કસ જ એનો એક સંદર્ભ હોય છે, ચોક્કસ જ એક અર્થ ઉભો થતો હોય છે. બરોબર. એટલે આ પ્રમાણે સૌપ્રથમ શબ્દની પસંદગી થતી હોય છે, શબ્દનો ચોક્કસ એક શબ્દ અર્થ ધારણ કરતો હોય છે. ત્યારબાદ જે શબ્દ હોય એ શબ્દમાંથી પદનો દરજ્જો ધારણ કરે છે. બરોબર. એટલે કે જે શબ્દ હોય છે એ શબ્દની પાછળ પ્રત્યય લગાડવામાં આવે એટલે એ શબ્દમાંથી પદનો દરજ્જો ધારણ કરે છે. પદનો દરજ્જો ધારણ કર્યા પછી શું થાય છે કે જે એક પદ રહ્યું એ બીજા પદ સાથેનો વ્યાકરણીય મોભો તૈયાર થાય છે, એટલે કે વ્યાકરણીય મોભો નિશ્ચિત થાય છે. હવે વ્યાકરણીય મોભો એટલે કયો મોભો? કે આપણે જે વાક્ય હોય છે તો વાક્યમાં નામ હોય, સર્વનામ હોય, ક્રિયા વિશેષણ હોય, વિપાદ હોય, ક્રિયાપદ, આ તમામે તમામ વસ્તુ વાક્યમાં આવતું હોય છે. એટલે આ પ્રમાણે જે એક પદ રહ્યું એ એક પદ અન્ય પદ સાથેનો જે વ્યાકરણીય મોભો નિશ્ચિત થાય છે. બરોબર. વ્યાકરણીય મોભો નિશ્ચિત થાય છે આ જે નામ સર્વનામ આપણે કહીએ છીએ તે. બરોબર. અને આ જે વ્યાકરણીય મોભો નિશ્ચિત થાય છે એને જ આપણે સંબંધ તત્વ તરીકે ઓળખીએ છીએ. બરોબર. એટલે કે જે પદ રહ્યું એ પદ અન્ય પદ સાથે પોતે સંબંધ નિશ્ચિત કરે છે. જે પદ રહ્યું એ પદ પણ ચોક્કસ અર્થ ધરાવે છે. વાક્યમાં આપણે નામ જોઈએ છીએ, વિશેષણો જોઈએ છે, ક્રિયા વિશેષણો જોઈએ છે, ક્રિયાપદ જોઈએ છે. બરોબર. એટલે કે સમગ્ર વાક્યમાં તમામે તમામ વસ્તુ આવેલી જ હોય છે. આ વસ્તુ કઈ રીતે બને છે તો પદ એકબીજા સાથે સંબંધ નિશ્ચિત કરે છે અને આ પ્રમાણે આ વ્યાકરણીય મોભો જે તૈયાર થાય છે એને જ આપણે સંબંધ તત્વ તરીકે ઓળખીએ છીએ. બરોબર. એટલે કે વાક્યમાં શબ્દ સંબંધ, વાક્યમાં શબ્દ સંબંધી આ જ સંબંધ તત્વ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. ત્યારબાદ ટૂંકમાં આપણે કહીએ કે વાક્ય એટલે કે વિચાર ભાવને અભિવ્યક્ત કરવાનો નાનામાં નાનો પરંતુ સ્વયં પોતે પૂર્ણ હોય તેવો ખંડ એટલે કે વાક્ય. બરોબર. આ જે બધું થાય છે શું થાય છે? સંપૂર્ણ એક વાક્ય બને છે. વાક્યમાં તમામે તમામ વસ્તુ હોય છે. બરોબર. પણ છતાં પણ વાક્યનો આપણે ચોક્કસ અર્થ કરીએ, ચોક્કસ વ્યાખ્યા કરીએ તો વિચાર ભાવને અભિવ્યક્ત કરવાનો
નાનામાં નાનો પરંતુ સ્વયં રીતે પૂર્ણ હોય તેવો ખંડ એટલે કે વાક્ય. બરોબર. એનથી વધુ શોર્ટમાં કહેવું હોય તો યોગ્ય ક્રમમાં ગોઠવેલ પદોનો સમૂહ એટલે કે વાક્ય. જે પદો હોય છે પદોને યોગ્ય ક્રમમાં ગોઠવવામાં આવેલા હોય તેને આપણે વાક્ય તરીકે ઓળખીએ છીએ. બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ જોઈએ કે જે વાક્ય રહ્યું એ વાક્ય એક પદનું પણ હોય અને એકથી વધારે પદનું પણ હોઈ શકે છે. બરોબર. જે વાક્ય હોય છે એ વાક્ય એક પદનું હોય તો જે એનો સંપૂર્ણ અર્થ આપણે મળતો હોય તો પણ એને વાક્ય કહેવામાં આવે છે, અથવા તો એકથી વધારે પદોનો સમાવેશ થતો હોય અને એમાંથી પણ આપણે જો અર્થ મેળવી શકતા હોય તો એને પણ આપણે વાક્ય ઓળખીએ છીએ. જે વાક્ય રહ્યું ભલે એક પદનું હોય કે વધુ પદનું હોય પરંતુ તેનો અર્થ અને વિચાર જે રહ્યો એ ભાવપૂર્ણ હોવો જોઈએ. એટલે કે ભલે એક પદનું વાક્ય હોય કે વધારે પદનું હોય પણ એમાંથી આપણે ચોક્કસ અર્થ મળતો હોવો જોઈએ. આપણે વાક્યમાં કોઈ પણ અર્થ એ વાક્યમાંથી આપણે મળે તો આપણે એને વાક્ય કહીએ છીએ. બરોબર. આપણે શબ્દની અર્થ આપ્યો તો શબ્દ વિશે સમજતા હતા એ વખતે આપણે કહ્યું કે શબ્દ આપણે કોને કહીએ તો ચોક્કસ અર્થ જે આપતો હોય એને આપણે શબ્દ કહીએ છીએ. તો એ જ પ્રમાણે વાક્ય આપણે કોને કહીએ છીએ તો વાક્યમાં અર્થ વિચાર ભાવપૂર્ણ હોય એટલે કે વ્યક્તિ જે સમજાવવા માંગતી હોય તે સંપૂર્ણપણે આવેલું હોય, એનો જે વિચાર હોય અર્થ હોય એ સંપૂર્ણપણે ભાવપૂર્ણ હોય, સમજાઈ શકે એવું હોય એને આપણે વાક્ય કહીએ છીએ. બરોબર. હવે એક ઉદાહરણ જોઈએ તો જે નાનું બાળક હોય છે એ નાનું બાળક પાણી માંગે એટલે શું કહે છે ફક્ત ભૂ એવું શબ્દ બોલતો હોય છે. બરોબર. છતાં પણ સામેની વ્યક્તિ અથવા તો આપણે શું કરીએ છીએ એ બાળક શું કહેવા માંગે છે આપણે સમજી જઈએ છીએ. અહીંયા જે ભૂ શબ્દ રહ્યો ભૂ એ એક વાક્યનો પણ નિર્દેશ કરે છે. બરોબર. કારણ કે જે બાળક ભૂ શબ્દ બોલે છે એનાથી આપણે શું કરીએ છીએ આખા વાક્યનો અર્થ જાણી લઈએ છીએ. બાળક ભૂ બોલે છે એનો અર્થ શું થાય કે બાળક પાણી માંગે છે. બરોબર. એટલે જે ભૂ શબ્દ રહ્યો એ ભૂ શબ્દ શું છે આમ તો એક જ પદ છે છતાં પણ એમાંથી આપણે અર્થ મેળવી શકીએ છીએ કે બાળક શું કહેવા માંગે છે તો એને આપણે વાક્ય કહી શકીએ. ત્યારબાદ કોઈ વ્યક્તિ આપણને આમંત્રણ આપતું હોય બરોબર અને એનો જવાબ આપણે હા કે નામાં માંગતો હોય તો આપણે એને જ્યારે જવાબ હા કે નામાં આપીએ તો શું થાય છે એ આખા વાક્યનો અર્થ એ સમજી જતો હોય છે. ધારો કે કોઈ વ્યક્તિ આમંત્રણ આપ્યું અને આપણે એને હા કહીએ કે હા, કોઈ પૂછે કે તમારે આમંત્રણ છે તો આવવાનું છે તો આપણે ફક્ત હા શબ્દ કહીએ તો એનો અર્થ શું નીકળે છે કે હા મારે આમંત્રણમાં જવાનું છે. તો સામેની વ્યક્તિ એ પ્રમાણે સમજી જાય કે આ વ્યક્તિ આમંત્રણમાં આવવાના છે. એટલે જે હા શબ્દ બોલે છે એ શું છે ફક્ત એક પદ જ છે. બરોબર. પણ એ આખું એક પદ રહી શું થાય છે આખા વાક્યનો નિર્દેશ કરે છે. બરોબર. કે સામેની વ્યક્તિ જવા માંગે છે કે નથી જવા માંગતો. જો ના જવું હોય તો એ ફક્ત કયો શબ્દ કહેશે ના, હા અથવા તો ના. જવું હોય તો હા અને ન જવું હોય તો ના. આટલા બે શબ્દો કહેશે. પણ બે શબ્દમાં શું થાય છે આખા વાક્યનો નિર્દેશ થાય છે અને સામેની વ્યક્તિ સમજી જાય કે આ વ્યક્તિ આમંત્રણ આપ્યું છે તો આપશે કે નહીં આવે એ અર્થ નીકળે છે. બરોબર. પણ અમુક વાર શું થાય છે વિદ્યાર્થી મિત્રો કે અમુક અડધા પદો હોય અથવા તો અડધા શબ્દો હોય તો એનાથી આપણે વાક્ય બનતું નથી. બરોબર. આ જે એક શબ્દ હતા તો એક શબ્દ પરથી પણ આપણે આખા વાક્યનો અર્થ સમજી શકીએ છીએ. બરોબર. તેને આપણે વાક્ય કહીએ. પણ ભલે પદો ગમે તેટલા હોય પણ એનો અર્થ ના નીકળતો હોય તો આપણે એને વાક્ય કહી શકીએ નહીં. એનું પણ એક ઉદાહરણ લઈએ. ધારો કે આજે વરસાદ. બરોબર. આ બે પદો છે. હવે આ બે પદોમાં એટલું કહેવાય છે કે આજે વરસાદ. તો એનો આપણે કોઈ અર્થ મળતો નથી કે આજે વરસાદ પણ શું વરસાદ આવશે કે વરસાદ નહીં આવે, આજે વરસાદ વધારે છે કે વરસાદ ઓછો છે, એનું કોઈ આપણે અર્થ નીકળતો નથી. અગાઉ જે આમંત્રણનું અને બાળકનું જે ઉદાહરણ આપ્યું એમાં ભૂ અને હા કે ના એ ભલે એક એક શબ્દ બોલતા પણ છતાં પણ શું થાય છે એમાંથી આપણે અર્થ મળે છે. એટલે એને આપણે ચોક્કસ જ વાક્ય કહી શકીએ. પણ અહીંયા બે પદ આપ્યા છે છતાં પણ આપણે શું થાય છે કોઈ પણ અર્થ મળતો નથી. એટલે આને આપણે વાક્ય ન ગણી શકીએ. હા, પણ જો આને પાછળ એવું પૂર્તિ કરે વાક્ય કે આજે વરસાદ પડશે અથવા તો આજે વરસાદ નહીં પડે તો જે સંપૂર્ણ વાક્ય કહેવાય. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શબ્દ સંબંધ અને પદોની સંખ્યા. શબ્દ સંબંધ વિશે આપણે સમજ્યા કે જે એક પદ હોય એક પદ બીજા પદ સાથે પોતાનો સંબંધ નિશ્ચિત કરે તો એ સંબંધ તત્વ તરીકે ઓળખાય છે. અને આ જે પદો રહ્યા એક ત્યારબાદ ક્રમ અનુસાર નામ, સર્વનામ, ક્રિયાપદ, વિશેષણ
વગેરેમાં સમાવેશ એ પદોનો થતો હોય છે અને આ દરજ્જો ધારણ કરે ત્યારે તે સંબંધ તત્વ તરીકે ઓળખાય છે એ શબ્દ સંબંધ. ત્યારબાદ પદોની સંખ્યા એટલે પદ એક પણ હોઈ શકે કે વધારે પણ હોઈ શકે, પણ એમાંથી ચોક્કસ અર્થ નીકળવો જોઈએ જે આપણે હા કે ના અથવા તો બાળક જે ભૂ બોલે છે એના પરથી સમજાય. બરોબર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો મુદ્દો છે વાક્યના અંગો. હવે આપણે જોયું વાક્ય એટલે કે જે પદોની ગોઠવણી રહી અથવા તો પદોનો જે સમૂહ રહ્યો એને આપણે વાક્ય કહીએ છીએ. બરોબર. પરંતુ મિત્રો જે વાક્યમાં જે પદો રહ્યા એ દરેક પદોની ભૂમિકા જુદી જુદી હોય છે. બરોબર. એટલે કે એક પદની ભૂમિકા એક અલગ પ્રકારની હોય તો અન્ય પદની ભૂમિકા પણ એનાથી બીજી પ્રકારની હોય છે. એટલે આ પ્રમાણે વાક્યમાં જે પદોની ભૂમિકાના પ્રકાર પ્રમાણે મુખ્યત્વે બે પ્રકાર પાડવામાં આવ્યા છે. એટલે કે વાક્યની કાર્ય ભૂમિકા પ્રમાણે તેના બે અંગો છે. એટલે વાક્યમાં જે પદોનું જે પ્રમાણે કાર્ય કરે છે એ પ્રમાણે એના આધારે એના મુખ્યત્વે બે અંગો અથવા તો બે પ્રકાર પાડવામાં આવે છે. એમાં પહેલું છે ઉદ્દેશ્ય ખંડ અથવા તો ઉદ્દેશ્ય વાક્ય, ઉદ્દેશ્ય પદ અથવા તો અને બીજું વિધેય પદ. પહેલું આપણે જોઈએ ઉદ્દેશ્ય પદ કોને કહે છે? તો વાક્યમાં જે મુખ્ય કર્તા હોય અથવા તો મુખ્ય જે વ્યક્તિ હોય એના વિશે કહેવામાં આવ્યું હોય એને આપણે ઉદ્દેશ્ય ખંડ અથવા તો ઉદ્દેશ્ય પદ કહીએ છીએ. એટલે કોઈ પણ વ્યક્તિ હોય એ વ્યક્તિનું વર્ણન કરવામાં આવ્યું હોય તો એ વ્યક્તિને આપણે ઉદ્દેશ્ય કહીએ છીએ અથવા તો એ વ્યક્તિ ઉદ્દેશ્ય પદ બને છે. ત્યારબાદ છે વિધેય. વિધેય એટલે કે જે વ્યક્તિ અથવા તો જે કર્તા રહ્યું એ કર્તા વિશે જે કંઈ પણ કહેવામાં આવ્યું હોય એને આપણે વિધેય પદ અથવા તો વિધેય ખંડ તરીકે ઓળખીએ છીએ. એટલે કે ઉદ્દેશ્ય એટલે કે વાક્યમાં જેના વિશે કહેવામાં આવ્યું હોય તે શબ્દ અથવા તો એ વાક્યખંડને આપણે ઉદ્દેશ્ય ખંડ અથવા તો ઉદ્દેશ્ય પદ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ વિધેય. તો હવે વિધેય કોને કહે છે? એટલે કે ઉદ્દેશ્ય વિશે જે કંઈ પણ બાબત કહેવામાં આવી હોય તે વાક્યખંડને આપણે વિધેય તરીકે ઓળખીએ છીએ. એનું ઉદાહરણ જોઈએ. અહીંયા જુઓ, એક વૃદ્ધ ડોસો શહેરના મધ્ય ભાગમાં થઈને જતો હતો. હવે આમાંથી ઉદ્દેશ્ય ખંડ અને વિધેય ખંડ કયા છે આપણે જોઈએ. ઉદ્દેશ્ય એટલે આપણે શું જોયું હતું કે વાક્યમાં જેના વિશે કહેવામાં આવ્યું હોય તે શબ્દ કે વાક્ય. હવે આમાં કોના વિશે કહેવામાં આવ્યું છે? જો આખું વાક્ય આપણે ફરીથી જોઈએ. એક વૃદ્ધ ડોસો શહેરના મધ્ય ભાગમાં થઈને જતો હતો. તો કોના વિશે કહેવામાં આવ્યું છે? વૃદ્ધ ડોસા વિશે. બરાબર. તો આ જે વૃદ્ધ ડોસો હોય આપણું શું થશે? ઉદ્દેશ્ય પદ થશે. એટલે કે નંબર 1 જે વૃદ્ધ ડોસા વિશે કહેવામાં આવ્યું છે ઉદ્દેશ્યની પણ વ્યાખ્યા જોઈએ ફરીથી કે વાક્યમાં જેના વિશે કહેવામાં આવ્યું તો વાક્યમાં કોના વિશે કહેવામાં આવ્યું છે? વૃદ્ધ ડોસા વિશે. તો વૃદ્ધ ડોસો આપણું શું થશે? ઉદ્દેશ્ય પદ. ત્યારબાદ બીજું પદ છે વિધેય પદ. હવે વિધેય પદમાં શું કહ્યું છે કે ઉદ્દેશ્ય વિશે જે કંઈ કહેવામાં આવ્યું હોય તે વાક્ય ખંડ એટલે કે વિધેય. હવે આ વૃદ્ધ ડોસા વિશે શું કહેવામાં આવ્યું છે કે તે શહેરના મધ્ય ભાગમાં થઈને જતો હતો. જે વૃદ્ધ ડોસો હતો શું હતો? શહેરના મધ્ય ભાગમાં થઈને જતો હતો. તો વૃદ્ધ ડોસો તો ઉદ્દેશ્ય પદ પણ આ વૃદ્ધ ડોસા વિશે જે કંઈ પણ કહેવામાં આવ્યું છે તે આ છે કે શહેરના મધ્ય ભાગમાં થઈને જતો હતો. તો આ જે વાક્ય ખંડ રહ્યું એ આપણું વિધેય પદ અથવા તો વિધેય ખંડ તરીકે ઓળખાશે. બરોબર. એટલે વૃદ્ધ ડોસો આપણો ઉદ્દેશ્ય અને એના વિશે જે કહેવાયું છે શહેરના મધ્ય ભાગમાં થઈને જતો હતો તે વિધેય ખંડ. બરોબર. બીજું ઉદાહરણ લઈએ. લોકો મીઠી નિદ્રામાં ઘૂમતા હતા. આમાં કોના વિશે વાત કરવામાં આવી છે? લોકો વિશે. બરોબર. તો લોકોએ આપણું શું થશે? કર્તા થશે. એટલે કે આપણું ઉદ્દેશ્ય થશે. વાક્યમાં કોના વિશેની વાત કરવામાં આવી છે? લોકોની વાત કરવામાં આવી છે. બરોબર. તો લોકો આપણું શું થશે? ઉદ્દેશ્ય પદ. હવે લોકો વિશે શું વાત કરવામાં આવી છે કે તે મીઠી નિદ્રામાં ઘૂમતા હતા. તો આ જે મીઠી નિદ્રામાં ઘૂમતા હતા એ આપણું શું થશે? વિધેય પદ. બરોબર. એટલે કે વાક્યમાં જેના વિશે કહેવામાં આવ્યું હોય તે શબ્દ કે વાક્યખંડને આપણે ઉદ્દેશ્ય પદ અથવા તો ઉદ્દેશ્ય ખંડ કહીએ છીએ. અહીંયા લોકો વિશે કહેવામાં આવે છે. અહીંયા પહેલા વાક્યમાં વૃદ્ધ ડોસા વિશે કહેવામાં આવ્યું છે, બીજા વાક્યમાં લોકો વિશે કહેવામાં આવ્યું છે. તો આ જે બે શબ્દો એ શું થશે? આપણા ઉદ્દેશ્ય પદ. હવે વિધેય ખંડ અથવા તો વિધેય પદ કોને કહે છે? તો ઉદ્દેશ્ય વિશે જે કંઈ કહેવામાં આવ્યું તો હવે આ લોકો વિશે શું કહેવામાં આવે છે કે તે મીઠી નિદ્રામાં ઘૂમતા હતા. બરોબર. તો એ શું થયું? આપણા વિધેય પદ થયું. હવે બીજું ઉદાહરણ જોઈએ.
મારી નાની બહેનનું નામ તો અમૃતા. બરોબર. હવે અહીંયા કોના વિશે વાત કરવામાં આવી છે? અમૃતાની. બરોબર. અમૃતાની વાત કરવામાં આવી છે. તો અમૃતા આપણું શું થશે? ઉદ્દેશ્ય પદ. બરોબર. હવે અમૃતા વિશે વાત કરવામાં આવી છે. અહીંયા જે આપણો અમૃતા પાઠ હોય એમાં લેખક આ વાક્ય બોલતા હોય છે કે મારી નાની બહેનનું નામ તો અમૃતા. એટલે અહીંયા લેખક કોની વાત કરે છે? એમના બહેનની વાત કરે છે. એમના બહેન વિશે શું કહે છે કે મારી નાની બહેનનું નામ. તો આ શું થશે? વિધેય પદ અથવા તો વિધેય ખંડ થશે. વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન જુઓ કે જે ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ આ બંને એવું ચોક્કસ જ નથી કે ઉદ્દેશ્ય પદ પહેલા અને વિધેય પદ પછી આવે. ઉદ્દેશ્ય પદ પછી પણ આવી શકે અને પહેલા પણ આવી શકે, વિધેય પદ પહેલા પણ આવે અને પછી પણ આવી શકે છે. એવું કોઈ ચોક્કસ વાક્યમાં હોતું નથી કે સૌપ્રથમ ઉદ્દેશ્ય પદ જ આવે. અગાઉના પહેલા બે ઉદાહરણમાં આપણે જોયું તો શરૂઆતમાં બંને ઉદ્દેશ્ય પદ આવતા હતા અને એના પછી વિધેય પદ આવતા હતા. જ્યારે ત્રીજા ઉદાહરણમાં આપણે જોયું તો ત્રીજા ઉદાહરણમાં પહેલા વિધેય પદ આવ્યું અને પછી ઉદ્દેશ્ય પદ આવ્યું. એટલે વાક્યમાં એવું નિશ્ચિત હોતું નથી કે પહેલા પ્રથમ ઉદ્દેશ્ય પદ આવે અને પછી વિધેય પદ આવે. બંને અરસપરસ આવી પણ શકે છે. ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ, અનાજ પૂરતું મળે નહીં. હવે આ વાક્યમાં શેની વાત કરવામાં આવી છે? કોના વિશે વાત કરવામાં આવી છે? અનાજ વિશે. બરોબર. તો અનાજ એ આપણું શું થશે? ઉદ્દેશ્ય પદ. અને પૂરતું મળે નહીં તો આ શું થશે? આપણું વિધેય પદ. હવે જુઓ મિત્રો, આ જે ઉદાહરણ રહ્યું એ ઉદાહરણ દાદાની દ્રષ્ટાંત અથવા તો દાદીની દ્રષ્ટાંત કથાઓ રહે એમાંથી આ પૂછવામાં આવ્યું છે. બરોબર. ઉદાહરણ હવે એમાં જુઓ, અનાજ પૂરતું મળે નહીં. પણ હવે અનાજ પૂરતું મળે નહીં આ ક્યાંની વાત છે? રાધનપુરની વાત છે. બરોબર. તો અહીંયા રાધનપુર આપણે ક્યાં લખેલું નથી. રાધનપુર શબ્દ અદ્રશ્ય છે. છતાં પણ વાક્યના સંદર્ભ પ્રમાણે જો એ શબ્દ આપણને મળે તો આપણે એ શબ્દને ઉદ્દેશ્ય ખંડ કહી શકીએ છીએ. ભલે અહીંયા એ શબ્દ લખ્યો નથી છતાં પણ એનો અર્થ આપણને મળે છે. બરોબર. તો એ શબ્દને આપણે ઉદ્દેશ્ય ખંડ તરીકે ઓળખીએ છીએ. જો કદાચ આ વાક્યમાં અહીંયા આગળ રાધનપુર લખ્યું હોત કે રાધનપુરમાં અનાજ પૂરતું મળે નહીં તો આપણું ઉદ્દેશ્ય પદ કયું હોત? રાધનપુર જ હોત. બરોબર. પણ અહીંયા વાક્યમાં જે રાધનપુર શબ્દ રહ્યો એ અદ્રશ્ય છે એટલા માટે આપણે અનાજને લેવું પડે છે. બાકી જો રાધનપુર શબ્દ લખ્યો હોત તો આપણું ઉદ્દેશ્ય પદ રાધનપુર થાય. એટલે મિત્રો વાક્યમાં આ પ્રમાણે વાક્યના એકબીજાના પદોના સંદર્ભ પ્રમાણે જે અન્ય શબ્દ ભલે છુપાયેલો હોય છતાં પણ એ શબ્દ શું થતો હોય છે? એ ઉદ્દેશ્ય પદ થતો હોય છે. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જે વ્યાકરણનો જે ભાગ છે એ આજે આટલા સુધી રાખીએ છીએ. બાકીનું જે વ્યાકરણ રહ્યું એ તમને બીજા વિડીયોમાં આપણે જોઈશું.